હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો તમારા માટે ગૌણ સેવા પસંદગી તરફથી સંપૂર્ણ સિલેબસ આજે જાહેર કરી દેવામાં આવ્યો છે. બધી જ ડિટેલ આપણે આ વિડીયોમાં જોશું. એ પહેલાં આપણા વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધી જ અપડેટ આપણા ચેનલ ઉપર તમને મળી જશે. અને પ્લસ જે અભ્યાસક્રમ આમાં આપેલો છે તે આપણે રોજ સાંજે 8 થી 8:30ની વચ્ચે લાઈવ થઈને 1 કલાક જેટલું સમથિંગ આપણે રોજે ઓનલાઈન ભણાવીએ છીએ. પ્લસ આપણે સ્ટેટિક જીકેન બધું આપણે ભણાવી દીધું છે. એ પ્લેલિસ્ટ બનાવીને અલગથી મૂકી દીધું છે. તો જે મિત્રો તૈયારી કરતા હોય આપણી સાથે જોડાઈ જાજો. હવે જોઈએ આપણે ગુણ સેવા પસંદગી મંડળ તરફથી આ સિલેબસ તમારો ગ્રુપ એ અને ગ્રુપ બીનો જાહેર થઈ ગયો છે કે કયા ટોપિકમાંથી કેટલું પૂછાશે અને કેના આધારે પૂછાશે. એટલે તમારે અહીંયા ધોરણ 10 અને ધોરણ 12 સુધીનું જ કઠિનતા મૂલ્યવાળું બધું જ પૂછવાનું છે. આ બધું પરીક્ષા જ્યારે ફોર્મ ભરાણું ને એ બધું છે એમાં આપણે હવે આગળ જોતા નથી, બરાબર. તો હવે પહેલાં તો ઇંગ્લિશનો અભ્યાસક્રમ. ઇંગ્લિશ હશે તમારું કેટલા માર્કનું? તો કે 15 માર્કનું. કેટલા માર્કનું? 15 માર્કનું. એમાં પણ ટોપિક જુઓ કેટલા આપ્યા છે? 15 ટોપિક આપ્યા છે. આપણે જો અત્યારે ટોપિકને વાંચતા નથી, ટેન્સ ને વોઇસ ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને બધું છે, તમે જોઈ લેજો. ઢકર આપણો વિડીયો છે એ લાંબો થઈ જશે. તો આ 15 ટોપિક છે જે તમને યુટ્યુબમાં એક ટોપિક વાઇઝ નાખશો ને તો પણ તમને વિડીયો મળી જશે, જે મિત્રો તૈયારી કરતા હોય, બરાબર. બીજું છે ગુજરાતી. ગુજરાતી આવશે 15 માર્કનું. એમાં કેટલા ટોપિક છે? તો કે એમાં ટોટલ 17 ટોપિક આપેલા છે. એમાં આ ટોપિક ગુજરાતી આપણે કરાવશું. સમય છેલ્લે રહેશે એટલે લાઈવમાં આપણે ગુજરાતી કરાવશું. તો એમાં તમને જુઓ રૂઢિપ્રયોગો, કહેવતો, સમાસનો વિગ્રહ, બરાબર. તો કે રૂઢિપ્રયોગો અને કહેવતો તમે બુક વાંચી લ્યો ને તોય થઈ જાય. પછી સમાજ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ તો તમને કરાવશું. જોડની શુદ્ધિ ને એ બધું કરાવશું. પછી વિરુદ્ધાર્થી ને સમાનાર્થી જાતે કરી લેવાના હોય. અને આપણે ધ્વનિ શ્રેણીના 2 વિડીયો પણ આપણે મૂકી દીધા છે. જે ગુજરાતીમાં ધ્વનિ શ્રેણી આવશે અહીંયા આપેલું છે જુઓ, એના આપણે 2 વિડીયો પ્લેલિસ્ટ ગુજરાતી કરીને અને મૂકી દીધેલા છે. ત્યાંથી તમે જોઈ લેજો જે મિત્રો તૈયારી કરતા હોય. પછી સ્વર વ્યંજનની જોડીને શબ્દકોશને આ બધું જ ગુજરાતી આપણે આપણી ચેનલ ઉપર ભણાવવાના છીએ. તો જોડાઈ જજો આપણી સાથે. બીજું છે જનરલ અવેરનેસ અને કરંટ અફેર. 30 માર્કનું આવશે. કેટલું આવશે? 30 માર્કનું. જો આ 30 માર્કમાં છે ને તમને બહુ ઝાઝો સિલેબસ આપ્યો છે, બહુ ઝાઝો આપેલો છે, જોઈ લીજો. તો કે ઇતિહાસમાં હડપી સભ્યતાથી લઈને તમને 11 ટોપિક આપેલા છે. પછી સાંસ્કૃતિક વારસો, એમાં જુઓ તમને 4 ટોપિક આપેલા છે. એ પણ કેટલા લગીનું આપ્યું છે? એનસીઆરટી અને જીસીઆરટી એના જ પુસ્તકોનું કરવાનું, બધી એના બહારનું તમારે ક્યાંય કરવાનું નથી. એટલે બુક લઈને બેસી જવાનું. સામાજિક વિજ્ઞાન ને ભૂગોળ ને બધી હોય ને, ઇતિહાસ શાસ્ત્ર, એટલે એમાં રાજ્યશાસ્ત્ર ને બધું આવી જશે. એ જ તમારે કરવાનું. જુઓ અહીંયા પછી ભૂગોળ, પછી રાજ્ય વ્યવસ્થા, એ પણ તમારે સમાજશાસ્ત્રમાં આવતી હોય એ જ. પછી અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન, આ 6 ટોપિક. અને છેલ્લે જુઓ કરંટ અફેર. 7 ટોપિકમાંથી તમને 30 માર્કનું પૂછાશે. એટલે આ 30 માર્કમાં તમારે છે ને બહુ જ તૈયારી કરવી પડશે. કરંટ અભ્યાસક્રમ જોઈ લો તમે, મોટો છે અને માર્ક 30 જ છે. એની જગ્યાએ તમે ગણિત જુઓ, 30 માર્કનું છે. અને ગણિતમાં તમારે ફક્ત 15 ચેપ્ટર કરવાના છે. કેટલા? સંખ્યા પદ્ધતિ, લસા ગુસા, ટકાવારી ને ભાગીદારી, નફો ખોટ, સાદું વ્યાજ, ગુણોત્તર પ્રમાણ, સમય કાર્ય, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ. તો આમાંથી મિત્રો આપણે છે ને તમને ખ્યાલ હોય ને તો આપણે મેથ્સવાળી પ્લેલિસ્ટમાં છે, એમાં આપણે જો સંખ્યા પદ્ધતિ હાલી ગયું છે, લસા ગુસા હાલી ગયું છે. પછી કયું હાલી ગયું છે? વર્ગ વર્ગમૂળવાળો ટોપિક આપણે એમાં હાલી ગયો છે. અને અવયવીકરણવાળો પણ લગભગ હાલી ગયો છે. અને સમીકરણવાળો અત્યારે આપણે ચાલી રહ્યો છે. તો લાઈવ ગણિતમાં ભણવા માટે પણ આપણી સાથે જોડાઈ જજો. આપણે રોજે લાઈવમાં ક્લાસ 8 8:30 લઈએ છીએ યુટ્યુબમાં. પછી જાઓ રિઝનિંગ, 60 માર્ક. કેટલા માર્ક?
60 માર્ક છે. એમાં 20 ટોપિક આપેલા છે. કેટલા ટોટલ 20 ટોપિકમાંથી 60 માર્કનું પૂછાશે. એટલે રિઝનિંગ ઉપર ને ગણિત ઉપર તમારે ખાસ ફોકસ મારવું પડે, કારણ રિઝનિંગ અને ગણિત બંનેથી કેટલા માર્ક થયા ખબર છે તમને? 90 માર્ક થયા. 30 માર્ક ગણિતના અને પ્લસ 60 માર્ક કેટલા થયા રિઝનિંગના, તો ટોટલ કેટલા થયા? 90 માર્ક્સ ખાલી ગણિતના થયા, જો તમે હરખું જોયું હોય તો. બરાબર. અને આમાં એક ખાસ નોંધ કરીને તમને આપી દીધી, જો ગુજરાતીનું સ્તર છે ને ધોરણ 12 સમકક્ષ, એટલે અઘરું કેટલું પૂછાશે 12મા ધોરણના વિદ્યાર્થીઓને આવતું હોય એટલે કે તમારે એનસીઆરટી અને જીસીઆરટી 12મા ધોરણ સુધીની ગુજરાતી કરી જવાની અને 10મા લગીનની ઇંગ્લિશનું કરી જવાનું અને 10મા સુધીનું ગણિત પણ કરી લેવાનું. એની બહારનું કાંઈ પૂછાશે નહીં એવું આમાં ચોખવટ કરેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. અને આ 25/6/2026ના રોજ તમને આ નવો સિલેબસ જે ટોપિક વાઇઝ તમને આપી દીધેલો છે. તો હવે આ ટોપિક બારની તૈયારી કરાય નહીં. જો તમારે એક્ઝામ પાસ કરવી હોય ગ્રુપ એ ને બીની, તો આ ટોપિક બાર તૈયારી ન કરતા. એક તો પહેલાં તો શું કરજો, એક બુકમાં સિલેબસ લખી લેજો કે આની પીડીએફ સ્ક્રીનશોટ પાડીને અને તમે પહેલાં પ્રિન્ટ કઢાવી લેજો, અથવા તો તમે ગૌણ સેવા પસંદગીની વેબસાઇટ ઉપર જશો ત્યાં તમને આ મળી જશે ડાઉનલોડ કરવાનું ઓપ્શન, ત્યાંથી ડાઉનલોડ કરીને અને પ્રિન્ટ કાઢી નાખી લેજો. પછી જેટલા ટોપિક તમારે તૈયાર થતા જાય એટલે અને તમે ટીક કરતા જજો, એટલે તમારી તૈયારી પાકી થઈ જશે. અને સીબીઆરટી પ્રમાણે એક્ઝામ હશે એવું અત્યારે સંભળાઈ રહ્યું છે, એનો વિડીયો આપણે સવારે મૂક્યો હતો બરાબર, તો એ પણ આપણો જોઈ લેજો. જો વિડીયો સારો લાગ્યો હોય ને આપણી સાથે આ તૈયારીમાં જે મિત્રોને જોડાવવું હોય તો લાઈવ ક્લાસમાં જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. વિડીયોને પૂર્ણ કરીશી. રાધે રાધે.